નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે જે આટલા દિવસથી ચોમાસું જે નિષ્ક્રિય બન્યું હતું તે સક્રિય ક્યારથી થવાનું છે કે આજે 19 તારીખ છે. આજથી ચોમાસું હવે સક્રિય થવાનું છે. ગુજરાતની અંદર હવે વરસાદ સંપૂર્ણપણે આવી જવાનો છે. અમુક વિસ્તારોમાં જે ખેતીલાયક વરસાદ હજુ નહોતો પડ્યો તે હવે ચોમાસું સક્રિય થતાં ખેતીલાયક વરસાદ પણ પડવાનો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાવણીલાયક વરસાદ હવે થવાનો છે. જ્યારે ચોમાસાએ દસ્તક દીધી એટલે કે 11 જૂને સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે ગુજરાતના અમુક એવા વિસ્તારો હતા કે જ્યાં ચોમાસાનો પ્રારંભ થયો હતો અને અમુક એવા વિસ્તારો હતા કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. પરંતુ એ દરમિયાન ધીમે ધીમે ચોમાસું છે તે પછી પાછું નિષ્ક્રિય બનતું ગયું. હવે ચોમાસું આજથી સક્રિય થવાનું છે. ધીમે ધીમે ચોમાસું હવે ગુજરાતની અંદર પ્રવેશવાનું છે અને આગામી 7 દિવસ છે તે હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે. હવે એ જાણવું છે કે વિંડીના માધ્યમથી જે ચોમાસું છે તે નિષ્ક્રિય બન્યું હતું તે હવે ધીમે ધીમે સક્રિય કઈ રીતે બનવાનું છે. એટલે કે આ જોઈ શકાય છે કે ધીમે ધીમે જે ચોમાસું કે જે આ બધા જ વિસ્તારો છે આ બધા જ જે બ્લુ અને જે ગ્રીન ઉપર દેખાઈ રહ્યું છે એટલે કે ચોમાસું હવે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અને અહીંયા ગુજરાતનો ભાગ દેખાઈ રહ્યો છે. આ સૌરાષ્ટ્ર અને આ મધ્ય ગુજરાત અને એની સાથે દક્ષિણ ગુજરાત આટલી અંદર આટલા જે વિસ્તારો છે કે ત્યાં સત્તાવાર રીતે હવે ધીમે ધીમે વરસાદ ઉપર આવી રહ્યો છે. એટલે કે હવે ચોમાસું છે તે સક્રિય થયું છે. આ બધા જ વિસ્તારોમાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે જે ચોમાસાની શરૂઆત થઈ હતી અને જે રીતે આ બધા પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે ધીમે ધીમે જે વરસાદ છે તે પણ હવે આગળ વધવાનો છે. ગુજરાત હોય સમગ્ર દેશની અંદર બધા જ ભાગમાં વરસાદી વાતાવરણ દેખાવાનું છે. સૌથી પહેલાં તો એ જોઈએ કે જે કર્ણાટક કેરળના જે વિસ્તારો તો ધીમે ધીમે ત્યાંથી ચોમાસું ઉપર ગયું અને એ બાદ ગુજરાતની અંદર જ્યારે ચોમાસાએ સત્તાવાર રીતે દસ્તક દીધી હતી ત્યારે ચોમાસાની શું સ્થિતિ હતી એટલે કે હું આ વિસ્તાર તમને બતાવીશ કે જે અત્યારે ચોમાસું ગુજરાતની અંદર કેવી સ્થિતિમાં છે. ગુજરાતનો મોસ્ટ ઓફલી ભાગ કવર થઈ ગયો છે. આ દેખાઈ રહ્યું છે કે અહીંયા ચોમાસે દસ્તક દઈ દીધી છે. હવે આઈએમડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે જે ચોમાસું છે તે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ લાવવાનો છે. હવે એ જાણવું છે કે આજના દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આ ગ્રીન પટ્ટો દેખાઈ રહ્યો છે તેમની અંદર દક્ષિણનો જે ભાગ આવે છે દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા આટલા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અને હવે એ જાણવું છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એમાં કયા વિસ્તારો છે. એમાં જ આપણે અહીંયાથી વાત કરીએ. પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે અને અરવલ્લી છે. આ જે 4 વિસ્તાર છે કે તે જગ્યા પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ સાથે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને આ સાથે જ કચ્છની અંદર આટલા જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે આટલા એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસું હવે જ્યારે સક્રિય થવાનું છે આજથી ચોમાસું સક્રિય થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ધીમે ધીમે હવે ચોમાસું છે તે આગળ વધવાનું છે. અને આ સાથે જ એ જાણવું છે કે વરસાદ તો પડવાનો છે પણ વરસાદની સાથે મેઘગર્જનાની ચેતવણી કઈ કઈ જગ્યા પર આપવામાં આવી છે. તો આ એ જ વિસ્તાર છે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને આ બાજુ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી આટલા જે વિસ્તાર છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એમની સાથે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. એટલે કે હવે ધીમે ધીમે ચોમાસું છે તે દસ્તક દઈ રહ્યું છે. વાવણીલાયક વરસાદ થવાનો છે અને એ જાણવું છે કે હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની કઈ કઈ જગ્યા પર આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગ
જ્યાં 3 વિસ્તાર છે એ જગ્યામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એમની સાથે આ દક્ષિણનો ભાગ છે કે જ્યાં આ વખતે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ધીમે ધીમે વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે, પરંતુ દક્ષિણના હજુ અમુક એવા ભાગો છે કે જ્યાં વરસાદની શક્યતા વધારે છે, ભારે વરસાદ પડવાનો છે. હવે એ જોઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કઈ કઈ જગ્યા પર કેટલો વરસાદ નોંધાયો છે. પહેલાં તો બાબરાની વાત કરવી છે. બાબરા, અમરેલીની અંદર બાબરા છે, તેમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ભાવનગરના ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને અમરેલીના લીલિયાની અંદર 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ છે છેલ્લા 24 કલાકમાં જે 21 તાલુકા છે તેમની અંદર નોંધાયેલા વરસાદની વાત છે. હવે વાત કરવી છે છોટાઉદેપુર ક્વાંટની કે જ્યાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ સાથે જ નર્મદાના નાંદોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે છે અમરેલીના લાઠીની વાત કે લાઠીમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે અને દ્વારકાની અંદર પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે ધીમે ધીમે જે ચોમાસું છે તે દસ્તક દઈ રહ્યું છે, સત્તાવાર રીતે ઉપર આવી તો ગયું છે, પણ જે નિષ્ક્રિય બન્યું હતું તે હવે સક્રિય બનવાનું છે. આગામી 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદની સમગ્ર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની આપણે વાત જાણી કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો હતો. હવે ધીમે ધીમે ચોમાસું આગળ આવશે એટલે કે વાવણી લાયક વરસાદ નોંધાવાનો છે. સૌથી વધારે અમરેલીમાં અત્યારે વરસાદ ચાલુ છે અને ત્યાં પણ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. સૌપ્રથમ શ્રી ગણેશ જો વરસાદ ના થયા હોય તો એ હતું અમરેલી. હવે ધીમે ધીમે જે વરસાદ છે તે સમગ્ર ગુજરાતમાં પ્રસરવાનો છે અને બધા જ ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે હવે ચોમાસું નિષ્ક્રિય નથી બનવાનું, પરંતુ સક્રિય જ રહેવાનું છે, એટલે કે હવે વરસાદ આવવાનો છે. અમારો અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.